24 હર્ષ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। જબુ ગામ દશાલાડ સમાજ વડોદરા દ્વારા રે હોળી રસિયા ભાગવોત્સવ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી પૂજ્ય શરણમ કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં દબદબાભેર ઉજવાયો। જગુગામ દશાલાડ સમાજ વડોદરા દ્વારા રે હોળી રસિયા ભાગવોત્સવ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી પૂજ્ય શરણમ કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં દબદબાભેર ઉજવાયો। જબુગામ દશાલાડ સમાજ વડોદરા દ્વારા સંખેડા દશાલાડ ભવન ખાતે વૈષ્ણવ યુવાનોના સાચા પ્રેરક વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી વૈષ્ણવ યુવાચાર્ય ચરણ પરમ પૂજ્ય 108 શ્રી શરણ કુમારજી મહોદય શ્રીની પાવન નિશ્રામાં રે હોળી રે રસિયા કે સંગ ફૂલફાગ મનોરથની ભવ્યથી ભવ્ય ઉજવણી, જેમાં રશિયા પ્રસ્તુતિ સ્ટેજ ઉપર ગામની બાળાઓ, મહિલાઓ, માતાઓ, વ્રજના નૃત્યાંગનાઓ કરીને આગવું આકર્ષણ જમાવ્યું હતું। રશિયાના સુપ્રસિદ્ધ ગાયક સુખવિલાસ વૃંદવાળા લાલાભાઈ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા રશિયાની ભારે રમઝટ સંગીતના તાલે જમાવીને નંદગામ વરસાના જતીનપુરા વૃંદાવનની યાદમાં છતી કરાવી જબુગામવાસીઓ નાચી ઝૂમી ઉઠ્યા હતા। વૈષ્ણવ મહિલાઓ કૃષ્ણ ભક્તિમાં લીન થઈને નાચી ઝૂમી ઉઠી ભક્તિનો અનેરો આનંદ માણ્યો હતો। પૂજ્યશ્રીઓ દ્વારા તેરે લાલા ને રંગ ડાલા ફૂલોની વર્ષા જબુગામવાસીઓ પર વરસાવીને અનેરો ફૂલભાગ મનોરથ ખેલાવ્યો હતો। પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીના હસ્તે ફૂલોને વર્ષા વરસાવી હોળી રમવામાં આવી હતી। પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીએ વચનામૃત દ્વારા જણાવ્યું કે સંગઠનમાં દરેકની શક્તિને કામે લગાડવામાં આવે તો સાચે જ કાર્યમાં સોનામાં સુગંધ જોવા મળે, કારણ કે સંગઠન કાર્ય સાધક હોય છે, સંગઠન વગર કાર્ય અધૂરું છે। માટે ભેદભાવ ન રાખતા એકમેક બનીને સુવ્યવસ્થિત સમાજના કાર્યોને ધર્મ સાથે જોડીને સ્નેહ, સેવા અને સમર્પણ સમદ્રષ્ટિ સમભાવ સદભાવથી કરવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે સમાજના આગેવાનો, જબુગામના જમાઈઓ, દીકરીઓ અને વહુઓ, નાના બાળકો જોડાઈને એક યાદગાર કાર્યક્રમ ઉજવાયો। કૃષ્ણ મંદિર જગતગુરુ જબુગામ દશાલાડ સમાજ વડોદરાના ઉપક્રમે જ્યારે રસિયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરામાં વસતા જબુગામના સમસ્ત વૈષ્ણવ પરિવારજનોને હોલિકા પર્વ, ડોલોત્સવ અને આ ફાગોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ, ખૂબ ખૂબ અભિનંદન છે। આજના યુગમાં પરસ્પર પરિવારો જ્યારે ન્યુક્લિયર ફેમિલીઝ થઈ રહી છે, તેવા સમયમાં ઉત્સવોના માધ્યમથી, ધાર્મિક તહેવારોના માધ્યમથી, મહોત્સવોના માધ્યમથી આપણા બધા પરિવારો, સમાજ, જ્ઞાતિ અને વૈષ્ણવ પરિવારો એક થાય અને સાથે મળી ઉત્સવ મહોત્સવ મનાવે, એમાં આપણું ગૌરવ છે, આવનાર પેઢી માટે પ્રેરણાસ્પદ છે। અને આ પ્રકારના ઉત્સવ મહોત્સવો દ્વારા સંગઠન શક્તિ વધે છે। એ સંગઠન શક્તિનું કાર્ય પણ આ સંબલ પ્રાપ્ત થાય એવી મારી શુભેચ્છાઓ સાથે ફરી એકવાર જબુગામ દશાલાડ સમાજ વડોદરાના ઉપક્રમે થયેલા રસિયા માટે એના સમસ્ત પદાધિકારીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભાશીર્વાદ, મારી ખૂબ ખૂબ હોલીની શુભેચ્છાઓ છે। શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ। જબુગામ દશાલાડ સમાજ દ્વારા આયોજિત અને જબુગામ દશાલાડ સમાજના સૌ સભ્યોનું અહીંયા વડોદરા ખાતે આપણા ફૂલફાગ રસિયા સંઘ મહોત્સવનું આયોજન કરેલ છે। અમે ઘણા વખતથી આ બધા કાર્યક્રમો કરતા આવીએ છીએ। જબુગામ દશાલાડ સમાજનું અહીંયા છેલ્લા 20 વર્ષથી અમારા અહીંયા કાર્યક્રમો થાય છે અને આ વખતના કાર્યક્રમની અંદર વડોદરાની ધરતી ઉપર 650 જણનો અમારો લોકોએ ભાગ લીધો છે અને જે અમને ઉત્સાહિત અને પ્રેરિત કર્યા છે એ અમારા માટે અને મારી ટીમ માટે બહુ ગૌરવભરી વાત છે। આજ રોજ 23/3/2024 ને શનિવારના દિવસે સંખેડા દશાલાડ ભવન વડોદરા ખાતે જબુગામ દશાલાડ સમાજ ભવ્ય ફૂલફાગ રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ પ્રથમ વખત અમારા સમાજ દ્વારા ફૂલફાગ રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ પહેલો ઉત્સાહ એટલો બધો છે કે જેમાં 5 અલગ અલગ ગ્રુપ દ્વારા રસિયાની પ્રસ્તુતિ કરવામાં આવી અને આજે લગભગ 600થી ઉપર સંખ્યાની અંદર જબુગામ દશાલાડ સમાજના સભ્યો પહેલી વખત એકત્રિત થયા છે અને આજે આ સુંદર રસિયાનું આયોજન ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહોદય શ્રી તેમજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શરણમ કુમારજી મહોદય શ્રીની અધ્યક્ષતામાં આ સુંદર આયોજનનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને સમાજના દરેક નાના ભૂલકાઓથી લઈને વડીલો તેમજ યુવા વર્ગે
તન મન અને ધનથી ખૂબ જ સક્રિય રીતે સહભાગી થઈને આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને બધા જ ખૂબ આનંદથી આ પ્રોગ્રામને માણી રહ્યા છે.